એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો એ મુજબ વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગત ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી નાળા ડેમ તળાવ ચેકડેમ ઓગની ગયા છે। કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકામાં 39 ગામ અને ભચાઉ તાલુકાના 27ના પાદરમાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે। લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે કે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે। ગત વર્ષે રવિ પાકના જીરું રાયડો ઘઉં શાકભાજી ઈસબગુલ એરંડા કપાસ મળીને અંદાજે 125 કરોડનું ઉત્પાદન થયું હતું। રાપર તાલુકો ખેતી આધારિત છે। તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નથી એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે। વાગડ વિસ્તારમાં હાલમાં 1 એકર જમીનનો ભાવ 8 થી 12 લાખ સુધીનો છે। વાગડ વિસ્તારમાં મુંબઈ ગરા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે। ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે। વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે ઘઉં 7715 ચણા 580 રાયડો 9030 જીરું 32670 ઈસબગુલ 2870 વરિયાળી 2675 શાકભાજી 650 ઘાસચારો 6035 તથા અન્ય મળીને અત્યાર સુધીમાં 62155 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે। અંદાજે રાપર તાલુકાના 97 ગામ ખડેરના 12 ગામ ભચાઉ તાલુકાના 27 ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે। આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે। નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે। શિયાળા ઉનાળા અને ચોમાસામાં સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે એટલે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે। રાપર એપીએમસી ખાતે અત્યારે 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટની આવક થઈ રહી છે। રાપર એપીએમસીમાં વર્ષભર ખેતીની આવક થઈ રહી છે એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે। રાપરમાં મુખ્ય બજારમાં એક ગલાવાળી દુકાનનો ભાવ 60 થી 65 લાખ છે, જ્યારે સલારીનાકા સોની બજાર માલીચોક એસટી રોડ દેના બેંકમાં 90 લાખથી 1.25 કરોડ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે। ચિત્રોડ ગાગોદર બાલાસર આડેસર પલાસવા ફતેગઢ મોડા હમીરપર રામો સુવઈ સહિતના વિસ્તારમાં ગામોમાં પણ તેજી આવી છે। 1.5-2 લાખમાં દુકાન મળતી હતી ત્યાં પણ 20 થી 30 લાખ રૂપિયાનો ભાવ થઈ ગયો છે। વાગડ વિસ્તારમાં હાલ તેજી ભરપૂર છે। દરરોજ રાપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં 50 થી 70 દસ્તાવેજની નોંધણી થઈ રહી છે। વાગડ ખેતી આધારિત તેજી આવી ગઈ છે, જેનું મુખ્ય કારણ રવિ પાક છે। અબજો રૂપિયાનું જીરાનું ઉત્પાદન દર વર્ષે થાય છે, જેમાં સરકારી આંકડા મુજબથી 3 ગણું વાવેતર હોય છે। અનેક ખેત મજૂરો પણ ભાગિયા તરીકે પગભર થઈ ગયા છે। વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે। નર્મદા કેનાલ પર મોમાઈ મોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે 20,000 એન્જિન ચાલે છે, જે દૂર દૂર સુધી ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે। ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય। આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું વરિયાળી ઈસબગુલ ધાણા ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અંદાજિત 80 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ ખડીર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે। અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે। એમાં આ વર્ષે સારા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો ની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે। એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે। અને રાપર એપીએમસી ની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસું સિઝન હોય કે ઉનાળુ હોય, 3 સિઝનમાં માલ આવતા થયા છે, જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરીયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે અને ખૂબ સારું વાવેતર થયું છે। અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય। સુધી રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે। એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાઈ 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઈસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035। રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે। અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી અમને છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે। અને આ સિઝનમાં અંદાજિત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે।